એએમસીની અણાવડતથી પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલી એએમટીએસ અને બીઆરટીએસ ઈ બસ ધૂળ ખાઈ રહી છે। ટેકનિકલ ખામીને કારણે 155થી વધુ ઈ બસ શોભાના ગાંઠિયા સમાન છે। છેલ્લા 2 મહિનાથી ડેપોમાં પડેલી નવી નકોર ઈ બસ પર કાટ લાગી ગયો છે। કોર્પોરેશને કરોડોનો ખર્ચ કર્યો પણ સામાન્ય નાગરિકોને તેનો લાભ નથી મળતો। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકો માટે બસો તો ખરીદવામાં આવી, પરંતુ તે ઉપયોગમાં નથી લેવામાં આવી। મહાનગરપાલિકાના એમટીએસ વિભાગ દ્વારા જે 150થી પણ વધારે જેટલી ઈ બસો એમટીએસ અને બીઆરટીએસ ની ખરીદવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બસ ધૂળ ખાઈ રહી છે। લાલ દરવાજા ટર્મિનસ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં 150થી પણ વધારે જેટલી એમટીએસ અને બીઆરટીએસ ની બસો ઉપયોગમાં નથી લેવાઈ અને તે ધૂળ ખાઈ રહી છે। કારણોસર કોઈ પણ આ બસો છે તે ચાલુ નથી કરવામાં આવી, જેના લીધે નાગરિકો કરોડો રૂપિયાની આ મિલકત જે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના ટેક્સમાંથી વસાવવામાં આવી છે, છતાં પણ તે નાગરિકો માટે ઉપયોગમાં નથી લેવામાં આવી। એટલે કે ક્યાંક મહાનગરપાલિકાની અણઆવડતને કારણે કરોડો રૂપિયાનું જે ઈ બસો ખરીદવામાં આવી તે અત્યારે ધૂળ ખાઈ રહી છે। આ બસો ક્યારે શરૂ થશે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।